પ્રેત, દોરા ધાગા જેવી તાંત્રિક વિધિઓ અને લોકોને અંધશ્રદ્ધાના માર્ગે દોરનારાઓને રોકવા માટે આપણે ત્યાં કાયદો છે। આમ છતાં લોકોની આસ્થાનો ગેરલાભ ઉઠાવનારા ભુવા શેરીએ હોય છે। આવા ભુવાઓના ધતિંગનો પર્દાફાશ કરવાનું કામ વિજ્ઞાન જાથા નામની સંસ્થા કરે છે। પરંતુ 2 દિવસ પહેલા બનાસકાંઠામાં આવા જ ભુવાને પોલીસ પાસે લઈ જવા બાબતે હવે વિજ્ઞાન જાથાના સામે જ થઈ રહ્યું છે વિરોધ, અને વિરોધ કરી રહ્યા છે ભાજપના નેતા। બનાસકાંઠાના થરામાં આવેલા વહાણવટી સિકોતર માતાના મંદિરે અનેક લોકો આવતા હોય છે, અને અહીંયા ભુવા તરીકે પ્રચલિત છે વાઘજી સુથાર। આ વાઘજી સુથારના સમર્થનમાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ ભેગા થઈ ગયા, અને વિજ્ઞાન જાથા તેમજ જયંત પંડ્યા સામે આ અનુયાયીઓએ આક્રોશ ઠાલવ્યો હતો, કારણ કે 2 દિવસ પહેલા ભુવા વાઘજી સુથારને વિજ્ઞાન જાથાએ પોલીસ સુધી પહોંચાડ્યો હતો અને ભુવાનું કામકાજ બંધ કરવા માફીનામું લખાવ્યું હતું। જોકે આ ભુવા પર ખોટા આક્ષેપ લગાવાયા છે તેવો દાવો છે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા અણદા પટેલનો। તેઓ પોતે પણ ભુવાના અનુયાયી છે। કોઈના પૈસો લેતા નથી। હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું, અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે, ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી। જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું છે। આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળકૂતરું કર્યું છે એ ખોટું છે। આમ ભાજપના જ નેતા કહી રહ્યા છે કે ભુવામાં તેમની ઊંડી આસ્થા છે। જો કે 13 ડિસેમ્બરે વિજ્ઞાન જાથા આ ભુવાને ત્યાં પહોંચી હતી, અને આ ભુવો અંધશ્રદ્ધા ફેલાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાનો આરોપ મુકાયો હતો। રોગના બહાને વિધિ કરી દોરા ધાગા કરતો હતો। એક વ્યક્તિના દાવા પ્રમાણે આ ભુવાએ તેમના ઘરમાં પ્રેતાત્મા છે તેમ કહીને વિધિ પણ કરી હતી। આ જ આરોપીની ખરાઈ કરવા વિજ્ઞાન જાથા પહોંચી હતી, અને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેની પાસે રોગના ઉપચાર માટે કોઈ લાયસન્સ જ નથી। આમ છતાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે। આથી પોલીસની હાજરીમાં જ આ ભુવા પાસે લેખિતમાં બાંહેધરી લેવાઈ હતી કે તે હવે આવા ધતિંગ નહીં કરે। લોકોની સાથે ઉપચાર કરતા હતા, એની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ ડિગ્રી નથી, અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી। ખરાઈ કરવા વિજ્ઞાન જાથા મોકલતા તેઓએ માથાને દુખાવા માટે દોરા બાંધતા હતા, જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા। આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંધની, કપટ લીલા બંધની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી, સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા, તેને કબૂલાત પણ આપી દીધી છે, અને આ કાયમી દોરા ધાગાના ધતિંગ બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે। તો આખી એક કાર્યવાહી સામે ભારોભાર નારાજગીનો માહોલ છે, અને ભુવાના ભક્તોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ભુવા કોઈની પાસેથી પૈસા નથી લેતા તેવો દાવો પણ કરાયો છે। આ સાથે જયંત પંડ્યા સામે આરોપ લગાવાયો છે કે તે ભક્તોની આસ્થા સાથે ચેડા કરે છે। વિજ્ઞાન જાથા ખોટી છે અને અમારી શ્રદ્ધા સાચી છે તેવું એક સુરે કહેતા ભક્તો જોવા મળ્યા હતા। ભાજપના નેતા પણ આ ભુવાના ભારોભાર વખાણ કરી રહ્યા છે। તમે જોતા હશો તો મદ્રેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર આલે છે। અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે। અમારા હિન્દુ ધર્મની આસ્થા છે, દેવીની આસ્થા છે, એટલે અમે એમને પગે લાગીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ મારું મટી જાય, એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું, અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું। 2 રવિવાર કે 3 રવિવાર હું દર્શન કરવા આવીશ, આવું પણ લોકો કહેતા હોય છે। એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મટતા હોય, એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે। તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી। ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે છાપ છે, જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે, લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે। વાત કરીશું અમદાવાદ